નમસ્તે શ્રોતા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ 4 દિવસ દરમિયાન કયા દિવસે અને કયા જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આવી ઉપયોગી માહિતી આપને સમયસર મળતી રહે। તો મિત્રો, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે, ત્યારે આગામી 4 દિવસ માટે રાજ્યમાં ક્યાં અને કેવું હવામાન રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં આજે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત, વલસાડ, દમણ, નવસારી, દાદરાનગર હવેલી માટે અતિભારે વરસાદની શક્યતા છે। આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અરવલ્લી, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, ભાવનગર, મોરબી, દ્વારકા અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ત્યારબાદ જાણીએ મિત્રો, શનિવારે કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે વલસાડ, દમણ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે। આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। ત્યારબાદ જાણીએ મિત્રો, રવિવારે કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી। તો મિત્રો, રવિવાર માટે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા રહેલી છે। ત્યારબાદ જાણીએ મિત્રો, સોમવારે કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી। તો મિત્રો, સોમવારની આગાહી આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, સુરત, આણંદ, નવસારી અને વલસાડ માટે ભારે વરસાદની શક્યતા છે। આ સાથે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જાણીએ મિત્રો, મંગળવારે છે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે રવિવારથી મંગળવાર સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો મિત્રો, આ રીતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ માટે છે ભારે વરસાદની આગાહી। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। તેમજ આપના કંઈ પ્રશ્નો કે સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવી આગાહી સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। નમસ્તે।